વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। ફરી એક વખત પાણીપુરી બનાવતા યુનિટો પર ચેકિંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। શહેરમાં વરસાદી મોસમમાં અપૂરતો વરસાદ હોવા છતાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે। ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કથિત દૂષિત જણાયેલા 1000 જેટલા ચટાકેદાર પાણીનો નાશ કરાયો હતો। ઉલ્લેખનીય છે કે સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે, જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે। પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા, બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખૂમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી। છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખૂમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્ય ટીમ દ્વારા કરાઈ જે તે જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સવારથી શહેરના પૂર્વ વિસ્તારમાં ઉકાજીનું વાડિયું અને વારાસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત 1000 લીટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। આ પાણીપુરીનો ધંધો એમને આપણે પાડેલ છે જ્યાં સુધી આ રોગચાળો કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી, અને તેઓને તાકીદ પણ કરેલ છે કે શેડ્યુલ 4નું મેન્ટેન કરી અને ત્યારબાદ એ લોકો ધંધો શરૂ કરે અને તમામ ખાદ્ય પદાર્થ તેમજ રો મટીરિયલ વ્યવસ્થિત અને સારી રીતે રાખીને। આની અગાઉ અમે નરસી ટેકરી વારાસિયા વિસ્તારમાં ગયા હતા, ત્યાં પણ આ જ રીતની સૂચના એમને આપેલી છે અને તેઓને 1 વીક પૂરતો ધંધો ના કરવાની તાકીદ પણ કરેલ છે।